તો માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ સમયે એક પ્રવાસીનું મોત થયું હતું। આ ઘટનાને ધારાસભ્યએ વખોડી છે। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ આ ઘટનાને વખોડી। પેરાગ્લાઇડિંગ ગેરકાયદે અને માથાભારે તત્વો કરાવી રહ્યા છે તેવું અનિરુદ્ધ દવેએ કહ્યું। પેરાગ્લાઇડિંગ અટકાવવા માટે સૂચના આપવામાં આવી છે। પેરાગ્લાઇડિંગ નિયમ મુજબ ન ચાલતા આ ઘટી છે ઘટના તેવું અનિરુદ્ધ દવેએ કહ્યું। ધંધાર્થીઓ લોકોના જીવ સાથે રમી રહ્યા છે। આવા લોકો પર કડક કાર્યવાહી થાય। માંડવી બીચ પર પ્રવાસીઓ વધતા તંત્રે ધ્યાન રાખવું જોઈએ। અને તંત્રએ ના પાડવા છતાં માથાભારે તત્વો લોકોએ આ પોતાની એક્ટિવિટી શરૂ રાખી છે। આવા તત્વોને હું તંત્રને પણ અનુરોધ મેં કર્યો છે કે આવા લોકોને છોડતા નહીં અને જીવ જાય ત્યાં સુધી ધંધો કરવો આ કોઈ રીત છે? તો આવા લોકોને ન છોડવા માટે પણ તંત્ર સંમત છે અને તંત્ર એના ઉપર કડક કાર્યવાહી કરશે એની મને શ્રદ્ધા પણ છે।